જ્યાં તમે વડલો જોઈ રહ્યા છો તે વડલો નરસિંહ મહેતાએ સ્થાપેલો છે. જ્યારે આપણે ઇન્દ્રેશ્વર મહાદેવ જતા હોય ત્યારે રસ્તામાં ગિરનાર નેચર સફારી આવે છે. ગૌતમ ઋષિ નાવા ગયા અને ઇન્દ્રએ એમની પત્ની સાથે કપટ કર્યું એટલે બેયને એક હારે શ્રાપ આપ્યા હતા. હાલો દોસ્તો, સ્વાગત છે ફરી તમારું મારા એક ઓર નવા વિડીયોમાં. તો આજે આપણે આવ્યા છીએ ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર. તો ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરાવીશ એટલે વિડીયોમાં બના રહેજો અને વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે મારા આવા જ વિડીયો તમને મળતા રહે. ઇન્દ્રેશ્વર મહાદેવની જગ્યાનું શું મહત્ત્વ છે એ આપણે બાપુ પાસે પણ થોડુંક જાણીશું. ત્યારે આપણે ઇન્દ્રેશ્વર મહાદેવ જતા હોય ત્યારે રસ્તામાં ગિરનાર નેચર સફારી આવે છે. તેની સફારી તમે કરી શકો છો, પણ અત્યારે ચોમાસું છે એટલે બંધ હોય ને એ લગભગ દિવાળી પછી ચાલુ થાય છે. તો હું તમને બતાવી દઉં, આ રસ્તામાં જ આવે છે. આ રસ્તો દોલતપરાથી આવે છે ને આ રસ્તો ઇન્દ્રેશ્વર મહાદેવ જાય છે. તો આપણે ના જવાનું છે. તો હવે હાલતા હાલતા આપણે મંદિર પહોંચવા આવ્યા છે. આ સામું દેખાય એ મંદિર જ છે. ચડાવો તમારે જ્યાં તમે વડલો જોઈ રહ્યા છો તે વડલો નરસિંહ મહેતાએ સ્થાપેલો છે. તો આ જગ્યાએ ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં એક ગુફા છે. એ ગુફામાં અન્નપૂર્ણા માની મૂર્તિ છે અને એ મૂર્તિની સ્થાપના ઇન્દ્રદેવે જ કરી હતી. આ મંદિર એક અતિ પ્રાચીન જગ્યા છે. ઇન્દ્રેશ્વર મહાદેવ એટલે ઇન્દ્ર રાજાએ આની લિંગની સ્થાપના આજથી દ્વાપર યુગમાં કરી હતી. એટલે બહુ પ્રાચીન જગ્યા છે. જ્યારે ગૌતમ ઋષિના પત્ની અહલ્યા હતા એની યારે કપટ કર્યું હતું એટલે ઇન્દ્રએ એના ભાગરૂપે ગૌતમ ઋષિએ ઇન્દ્રને શ્રાપ આપ્યો હતો
અને ચંદ્રમાને અને ઇન્દ્રને બેને એક જ સાથે શ્રાપ આપ્યો હતો. એટલે એમ કહેવાય કે ઇન્દ્રના કહેવાથી ચંદ્રમા રાત્રે 12 વાગે કુકડો થઈને બોલ્યા અને ગૌતમ ઋષિ નાવા ગયા અને ઇન્દ્રએ એમની પત્ની સાથે કપટ કર્યું. એટલે બેયને એક હારે શ્રાપ આપ્યા હતા. એટલે સોમનાથ અને ઇન્દ્રેશ્વર મહાદેવ એક જ હારે સ્થાપના છે. કારણ કે ઇન્દ્રેશ્વર મહાદેવ છે એ ઇન્દ્ર રાજાને જ્યારે ગૌતમ ઋષિ શ્રાપ આપ્યો ત્યારે ઇન્દ્ર રાજાએ નારદ મુનિને પ્રેરણા લીધી કે મારે હવે શું કરું, મારે કૈલાસમાં કેમ જવું, ઇન્દ્રલોકમાં, અને મારે પ્રભુને કેમ મળવું, મને એક વિનાશકાળમાં વિપર બુદ્ધિ, અને મેં ઇન્દ્રની આ ગૌતમ ઋષિના પત્ની સાથે કપટ કર્યું, એમનો શ્રાપ આપ્યો, આનાથી મુક્તિ કેમ મેળવવી. ત્યારે એમ કહેવાય કે એમને ગૌતમ ઋષિ એમનો રસ્તો બતાવ્યો કે ભાઈ આપ ગિરનારની ગોદમાં જાઓ અને આપ લિંગ સ્થાપના કરી, આ 10,000 તપસ્યા કરી આપ લિંગની સ્થાપના કરશો અને ત્યાં બાણ મારશો, તમારા તપસ્યાના પ્રભાવથી ગંગા નીકળશે, એનાથી તમે નાશો તો તમને ગોદ મળશે. એટલે ઇન્દ્ર રાજાની આ લિંગ સ્થાપના છે એટલે ઇન્દ્રેશ્વર મહાદેવ. અને અહીં ભક્ત કવિ નરસિંહ મહેતારે પણ આ ઇતિહાસ જોડાયેલો છે. નરસિંહ મહેતાને પણ આથી 650 વર્ષ પહેલાં એમાં દેવાદિદેવ મહાદેવે અહીં દર્શન આપ્યા હતા. એમ કહેવાય કે બાવડું પકડીને કૈલાસમાં લઈ ગયા હતા અને એના 52 કામ, જેમ કે કુંવરબાઈનું મામેરું આવા 52 કામ કર્યા હતા. એટલે ઇન્દ્રેશ્વર મહાદેવ અતિ પ્રાચીન જગ્યા છે. રાજ્ય સરકારે પણ આ જગ્યાને 4-5 કરોડ ખર્ચી અને આ જગ્યાનો વિકાસ કરેલ છે. એટલે અતિ પ્રાચીન જગ્યા છે અને માત્ર જૂનાગઢથી 2 જ કિલોમીટર પર્વતમાળાની અંદર જોગણિયા ડુંગરમાં આવેલી છે. જય ગિરનાર. તો આ મંદિરની બાજુમાં જે વરસાદનો સમય હોય તો અહીંયા તમને નાના નાના વોટરફોલ પણ જોવા મળે છે. તો આ મંદિરની બાજુમાં વરસાદનો સમય હોય ને તો નાના નાના વોટરફોલ જોવા મળે છે. તો અત્યારે તો વરસાદનો સમય છે, શ્રાવણ મહિનો ચાલુ છે અને સોમવારે તો અહીંયા કાંઈક ભીડ અલગ જ હોય. અહીંયા સોમવારે આવો એટલે ટ્રાફિક તમને બહુ જોવા મળે, પણ આડા દિવસે આવો તો ટ્રાફિક ન હોય.